ભર ઉનાળે કમોસમી વરસાદ થયો અને કમોસમી વરસાદને કારણે અમદાવાદ શહેરમાં વધુ એક વખત ભૂવો પડ્યો છે। સામાન્ય વરસાદ વરસતા જ આ ભૂવો પડવાનો જે સિલસિલો હતો તે શરૂ થઈ ગયો। સોમવારે મકરભામાં એક સાથે બે ભૂવા પડ્યા હતા અને ત્યારબાદ આજે વધુ એક ભૂવો। ત્યારે આ નગરોલ પ્રશાસન અને નગરોલ પ્રશાસનનો અણઘડ વહીવટ તે સાથે જ રસ્તાની નબળી કામગીરીને કારણે ફરી એક વખત જે ભૂવો છે તે પડ્યો છે। સામાન્ય વરસાદમાં જ આ પ્રકારે જે ભૂવો હતો તે પડ્યો છે। ભર ઉનાળે કમોસમી વરસાદ આગાહી અને તે જ દરમિયાન આ ભૂવો પડ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રાજલ, કમોસમી વરસાદ, સામાન્ય વરસાદ અને ભૂવો પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળ્યો છે, શું વધારે વિગત? પૃથા, ખાસ કરીને અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે અને ભૂવો ન પડે તો જ નવાઈ કહેવાય। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના માનસી રોડ પાસે અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે ચિન્મય ફ્લેટ છે તેની બહાર જ આ એક મહાકાય ભૂવો છે તે પડ્યો છે। આ ભૂવો એટલી હદે પડ્યો છે કે અહીંયા આગળ જે સીડી છે, સીડીમાંથી પણ 2 થી 3 જેટલા પગથિયા છે તે પણ ભૂવામાં ગરકાવ થઈ ગયા છે। આજુબાજુમાં અનેક દુકાનો આવેલી છે। ગ્રાહકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। હજુ સુધી નગરોળ પ્રશાસન છે તે સૂતું રહ્યું છે, કારણ કે બેરિકેટિંગ કરવાની તસ્તી નથી લીધી અને આ ભૂવાના કારણે જે ટ્રાફિકની જે સમસ્યા, કારણ કે હજુ તો પીક અવર્સ શરૂ નથી થયા તે પહેલાં જ ટ્રાફિકની જે સમસ્યા છે તે ઊભી થઈ છે। વેપારીઓ તો હેરાન પરેશાન, સાથે ગ્રાહકો પણ અહીંયા આગળ હેરાન પરેશાન છે। આપણી સાથે વેપારીઓ છે, તેમની સાથે વાત કરીશું। આ એક મહાકાય ભૂવો આપણા ત્યાં આગળ અમદાવાદ શહેર સ્માર્ટ સિટી અને સ્માર્ટ સિટીમાં જે ભૂવાઓનું જે સામ્રાજ્ય છે તે વરસાદ હોય કે ના હોય પણ તે જોવા મળતું હોય છે। આ એક બહુ ગંભીર બાબત છે। આનું જલ્દી જેટલું બને એટલું વહેલું નિરાકરણ આવે હું ઈચ્છીએ છીએ, બસ કે અમે ધંધો શાંતિથી કરી શકીએ અને ગવર્મેન્ટ ફટાફટ અને પ્રશાસન જે આનું ઉપર કાર્યવાહી કરે અને પૂરું થઈ જાય બધું કામ। હજુ તો બેરિકેટિંગ પણ નથી કરવામાં આવતી અને આપણે દર વખતે જ્યારે ચોમાસામાં જોઈએ છે કે ભૂવો પડતો હોય છે પણ નગરોળ પ્રશાસનની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલતી હોય છે, એના કારણે વેપારીઓ તો હેરાન પરેશાન હોય છે। અમે કમ્પ્લેન કરી છે, હવે જોઈએ છે ક્યારે એ લોકો એક્શન લે છે। અમે અમારી રીતે કમ્પ્લેન કરી દીધી સવારે જ વહેલી। ગ્રાહકો પર કેવી અસર થશે, કારણ કે આ ખૂબ જ વિશાળ અહીંયા આગળ આ ભૂવો પડ્યો છે, પાર્કિંગ પણ કરી શકાય એમ નથી, કારણ કે ધીમે ધીમે આ ભૂવો વધી પણ રહ્યો છે। આગળ મેઇન રોડ છે એટલે ટ્રાફિક થોડી સમસ્યા રહેશે, પણ હવે જે બને એટલું વહેલું નિરાકરણ આવે તો અમારા માટે સારી બાબત છે। કેટલી મુશ્કેલી પડી રહી છે અહીંયા? મુશ્કેલ તો ગભરાટ છે કે જ્યાં આગળ ન વધીની બીક છે, કારણ કે આમ તો નહીં જાય પણ આ બાજુ આવવાની શક્યતા ખરી એમ, અને કોઈ અજાણતા આવીને પડે તો બીક તો છે ને, જવાબ તો અમારે દેવાનો ને દુકાનવાળાને, એ ગભરાટ તો ખરી જ છે। અને જ્યાં સીડી તે બીક છે પડે ને સારું છે। આપ પૃથા અહીંયા આગળ જોઈ શકો છો, એક તરફ અહીંયા આગળ કિરાના સ્ટોર્સ અહીંયા આગળ આવેલું છે। લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી કરવા માટે અહીંયા આગળ આવતા હોય છે અને અહીંયા બહાર જ આ મહાકાય ભૂવો છે તે પડ્યો છે। આ સિવાય પણ આપ આ સીડી જોઈ શકો છો, કારણ કે તેની ઉપર પણ અનેક દુકાનો આવેલી છે અને જે નીચે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર કમર્શિયલ છે અને બાકી ઉપર રેસિડેન્શિયલ પણ અહીંયા આગળ આવેલું છે। પરંતુ જ્યારે પણ સામાન્ય વરસાદ, ગઈકાલે જે ભારે પવન ફૂંકાયા હતા પરંતુ વરસાદની તીવ્રતા એટલી નહોતી, તેમ છતાં પણ આ જે ભૂવો છે તે પડ્યો છે। ઉનાળો હોય, શિયાળો હોય કે પછી ચોમાસું હોય, હવે ભૂવા પડવાની દરેક સિઝનમાં પડતા હોય છે અને ખાસ કરીને સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં તો ભૂવાઓનું જે રાજ હોય છે તે જોવા મળતું હોય છે અને ખાસ કરીને હવે પ્રશાસન ક્યારે બેરિકેટિંગ કરે છે, ક્યારે એને ગંભીરતાથી લે છે તે જોવું રહેશે। પૃથા।